ખાસ કરીને આ વખતે જ્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને એવા અહેવાલો પણ છે કે વરસાદ ઓછો પડશે, મોડો પડશે, ત્યારે સમયસર વરસાદ પડી જાય, કચ્છના લોકોને મુશ્કેલી ન પડે, પૂરતું વરસાદ પડે, એના માટે પ્રાર્થના માટે એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ જે ભુજનો ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છે, જે 1970માં છેલ્લે બન્યો હતો, ત્યારથી 52 વર્ષ સુધી અડીખમ રહ્યો, પરંતુ 2022માં આ સરકારે અચાનક આ પુલ બંધ કરી નાખ્યો. આજે 4 વર્ષ થઈ ગયા. ટ્રિપલ એન્જિન સરકારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી, જેની નગરપાલિકામાં શાસન ભાજપનું છે, સાંસદ ધારાસભ્ય એમના છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમની છે, છતાંય પણ જો 4 વર્ષથી એક નાનકડા પુલનું નિર્માણ નથી થતું, આજે દુનિયા જ્યારે સમુદ્રમાંથી ટનલ બનાવી રહી છે, રસ્તા બનાવી રહી છે, ત્યારે આપણે એક નાના પુલનું નિર્માણ નથી કરી શકતા. આનાથી મોટી નાલેસી બીજી કોઈ હોય નહીં. આ ભાજપ માટે એક શરમજનક વાત છે. હવે આ હવનના માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ કે આમને સદબુદ્ધિ આવે, આ શાસકોને આ પુલનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે. જે ભુજના હજારો લોકો રોજ અહીંથી પસાર થાય છે, હજારો વાહનો અહીંથી પસાર થાય છે, એમને મુશ્કેલીઓ પડી રહી છે. વન વ્યવહારના લીધે નાના મોટા અકસ્માતો થાય છે. આ ભયજનક પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળે, આ પુલનું નિર્માણ થાય, ફરીથી ભુજના લોકો અહીંયાથી પસાર થતા થાય, એવી પ્રાર્થના સાથે શાસકોને સદબુદ્ધિ આવે એના માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.